હમણાં એક ભાઈ ફોન આવ્યો કે અમારા દાદાને હરાદમાં ભેળો વાત આવી છે. ઓલો કે તારો દાદો જીવતા કુટુંબમાં નહોતો ભેળો, હવે હરાદમાં એનો પડાય. હવે એક ભાઈના બાપાને ખરેખર ગયા ને, એટલે મેં પૂછ્યું, મેં ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા? મને કે મારા ભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો આયુષ વધે. મને કે મારા દાદાને ગઈ હું વધે, યોગમાં જ ગયો મારો દાદો. અરે મેં કીધું રામદેવ બાબાએ વિશ્વની ફલક ઉપર મેં કીધું પતંજલિ યોગને મૂકી દીધો અને યોગ વિશ્વ યોગ દિન ઉજવવા મળ્યો. અને આ યોગ તો યોગી મહાપુરુષો પણ આપણને શીખવે છે કે યોગથી આયુષ વધે. મને કે ગઈ હું વધે. રામદેવ બાબાને જોઈને મારા દાદા યાદ આવે. મારા દાદાનો ગોબો ઉપાડનાર રામદેવ બાબા છે. અરે મેં કીધું ગાંડા ભાઈ, મને કે સાંભળો ભાઈ, રામદેવ બાબાના મારા બાપ દાદા જે ચીચ્ય 5:30 વાગે એટલે પદ્માસન લગાવીને જેમ રામદેવ બાબા બેઠા હોય એમ મારા દાદાએ આસન લગાવી દે. એમાં રામદેવ બાબાને જેમ કહેતા જાય મારા દાદા કરે ને એમાં મારા દાદાને રામદેવ બાબા ટીવીમાં બોલ્યા એટલે મારા દાદાએ કર્યું. મારા દાદાએ સામે રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો. હવે એક તો મારા દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા, બે આમ પગ લઈને કડાકા બોલાવીને પદ્માસન લગાવી નાખ્યું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને મારા દાદાએ ઊંડો એવો શ્વાસ લીધો તો હારો આખું બંધ થઈ ગયો, લાઈટ વહી ગઈ. અને મારા દાદા આજ્ઞા કીધ માયાભાઈ રામદેવ બાબા કે તો મૂકે ને, ઊંડો શ્વાસ લ્યો, લાઈટ વહી ગઈ. લાઈટ આવી મારો દાદો વહી ગયો. અમુક ગજબ છે. આનંદી પણ ભગવાનનું રૂપ છે. અને ત્રીજી વાત મેં કીધી એમ કે રણમાં એવો હરિયાળો ખેડૂ નીકળ્યો હોય તો એમાં શું ઉગે એને ખબર હોય. એમાં આપણો સદગુરુ આપણને જોઈને કહી દેતો હોય કે આની અંદર આવો ઉગાવો આવવાનો છે. એક જ નાની વાત કહી આનંદ કરવો છે. દિવસે પણ માને કથામાં બેસવાનું હોય છે. વાત એ હાલે છે જેને હારે બેહવાની ઉપર ભરોસો હોવો જોઈએ. ભાઈબંધ હોય તો આ યુવાન મિત્રો બેઠા ને કહું, મિત્ર એવો જ રાખજો કે પરસ્પર ભરોસો હોય. કાક બાપુની માં એક કડી છે, પંડે પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. પંડ પીડાય વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. અદ્ભુત વાત. યુવાન મિત્રો ખાસ કાક બાપુ એમ કે પંડ પીડાય ની વહમી વાતો ભેરું ને મિત્રને ન કહેવી. શું કામ? તું મિત્ર માને છો, એ ન માનતો હોય તો તને વગોવી નાખશે. શું કામ? અમુક વાતે જાય ત્યાં ન કરીએ કઈ ને. અંતરના ઉનાળની કોક આવા વેધુને કહેવાય ચોરે ન સીતરાય સીતની વાતો શંકરા. કાકબાપુની પછી બીજી કવિતા યાદ આવી લ્યો. કયક મફતિયા ફરે બજારે તારો રોકીને બેસશે બારજી. કયક મફતિયા ફરે બજારે એ તારો રોકીને બેસશે બારજી. પણ જોયું વિચારી એ ખોલજે એ તારા તિજોરી ના દ્વાર. બાપ તારે હીરાનો વેપારજી. સદગુરુ ભગવાન કેશવાનંદ બાપુ બોલતા ને મુખમાં હીરા જેવા મેં. જો મોતીડું હંસ સિવાય કોઈ જીરવી ન શકતું હોય અથવા તો ગોતી ન શકતું હોય, જેનો મોતીનો ખોરાક એટલે શું? સંપૂર્ણ પવિત્રતા. ઈ જોઈ વિચારી એ ખોલજે એ તારા તે
વીરા તારે હીરાનો વેપારજી એમ જ આ જ વાતમાં કે તું તારા મિત્રને પેન્ટની પીડા કહેતો નહીં. બેનો તમને કહું, તમારા બેન પણ કહી ન દેવું કે તમારા ભાઈ આમ કરે, તમારા ભાઈ તો કહી દે ફ્રીજ લાવવાનું કીધું હોય તા. અમુક ભાઈઓ એવા છે, ઓહો, એને ખબર જ નથી આપણે ચંદ્ર ઉપર છીએ, પૃથ્વી ઉપર છીએ. આપણી માવું વહેલી જાગે, પૂજાપાઠ કરે, નાહી ધોઈ પૂજાપાઠ કરી, રસોઈ કરે, છોકરાઓને હેલા નાખતી જાય. સવારમાં વી પૂજાળી છે, જમવા દે ત્યારે અન્નપૂર્ણા છે. અને દીકરાને મીઠી મીઠી વાતો કરતી હોય ત્યારે આપણો ગુરુ થઈને બેઠી હોય. બોલો હું તો રસોઈ તૈયાર થઈ ગઈ એટલે પત્નીએ કીધું ઊભા થાવ, હવે મારે રસોઈ કરવી, ઊભા થાવ. તો ઓલો પડ્યો પડ્યો હું કે હું ક્યાં સુલા ઉપર હું તો એને જાગવું જ નથી ને તમે હું કરી લ્યો. એટલે ગમે ને વાત ના કરવી. પણ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. તો કે એને હેત હશે બાપુ એ હૈયા કેરું તો જોખમ જાણી જાય. વીરા તારે ભરોસે રેવાયજી, અને ભરોસે રેવાય એમાં ખોટે ખોટા પિંડના ડાપણ નો રે ડોલાય. ભાઈ એને ભરોસે રેવાયજી. અદભુત કડી આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. માં હું આપને સાંભળતો હતો 85-86 ઘટનાની તમે વાત કરતા. તમે સવારમાં રોટી પકવતા હતા, આમ કનકેશ્વરી માં શું સદગુરુની સેવા કરી છે સાહેબ. અભાવમાં ભાવ લાવવો. અભાવ એટલે કોઈ વસ્તુ નહીં આપણી પાસે, વસ્તુનો અભાવ. અને વસ્તુના અભાવમાં ભાવથી પ્રગટ કરી નહીં અભાવને પૂરો કરવો. અને સદગુરુ કેશવાનંદ બાપુ એમ કહે તમારે કાગતે કામ કરવું પડશે. એટલે માને એમ થયું કે કદાચ અત્યારે રોટી કરી તો કદાચ સાંજે ક્યાંક બીજું ગુરુ ભગવાનને ખાવું હશે. કે હુકમ બાપા, હુકમ કરો. તમારા જ્ઞાનને તમારા જગતમાં બાંટવાનું છે. વહેંચવું ને વેચવું એમાં બહુ ફેર છે માં. તમારે બાંટવાનું છે, વહેંચવાનું છે. હવે તમે સાંભળજો કે આપણને કલમની ખબર ન હોય. મેં કીધું ને અભાવ, પુસ્તકોનો અભાવ. આપણી પાસે પુસ્તકો ન હોય, વાંચ્યું ન હોય. અને ત્યારે માં એમ કે મને ખબર નહોતી પડતી હું શું જ્ઞાન આપું. પણ માં જ્યારે સદગુરુ કંઈક હુકમ કરતા હોય છે ને એને પાત્રતા દેખાઈ ગઈ હોય, કહેતા કહેતા એ પાત્ર નહીં ભરતો હોય છે સદગુરુ. જેમ ભગવાન કૃષ્ણ આ શ્રાદ્ધ પક્ષ આલે એટલે વાત યાદ આવે કે એના નરસિંહ મહેતાના જે કુલગુરુ હતા, નરસિંહ મહેતાના રૂપમાં આવેલા ભગવાન એ ભૂદેવને કહે છે બાપા હાલો મારી ઘરે, મારા પિતાનું શ્રાદ્ધ, હવે તમે આવો. એને એમ થયું કે આ શું દક્ષિણા દેશે, એના ભાઈના ઘરે બધાને જવાનું. નાના અમારે તારા ઘરે નથી આવવું. આ ઘટના બની નાની એવી છે. નહીં, આજથી હું તારો ગુરુ નહીં, તું મારો યજમાન નહીં. અને બાપુ કૃષ્ણ નરસિંહ મહેતાના રૂપમાં એમ કહેતો છે ગોર બાપ આવું ન કરો, લખીને આપી દે. બીજા ભૂદેવ હળ ખભે લઈને આવેલા જતા હોય. હવે એમાં કેવલ ભાવ છે, જોવે છે નરસિંહ મહેતાને પણ એમાં ભાવ છે. અરે મહેતાજી, હા ગોર બાપા આપ મારા ઘરે આવો ને.
મારા પિતાનું શ્રાદ્ધ કરી ગયો ને, અરે ગોર બાપા, અરે નરસિંહ મહેતા, અરે મહેતાજી, હું તો પૂરો થોડો ઘણો ગાયત્રી મંત્ર બોલું છું, બાકી ખેતી કરું છું. મને કર્મકાંડનું જ્ઞાન નથી, વેદનું જ્ઞાન નથી, મને શાસ્ત્ર જ્ઞાન નથી મને. તેથી નારાયણ એમ કહેતા હોય એટલે એ પાત્રતા દેખાણીને અહીંયા પણ છે, પણ પાત્રતા દેખાણી કે અહીંયા તો આવો ભૂદેવ. એટલે નારાયણે જ આમ કરતા ટચલી આંગળી જ આમ હોઠે અડાડી અને વેદની રૂચાઓ જો મોઢામાં ફૂટવા મળતી હોય છે. માં અમારો રાજભા ગઢવી ક્યાં નિશાળ જોઈ છે? આ તો વાત કરું તમને. હે મુરારદાનજી, માણસે 15 વર્ષની એની ઉંમર થઈ ત્યારે ડામર રોડ શું કહેવાય એ આ રાજભાને ખબર પડી. રાજભા મને કે આંખમાં આંગળા હતો બા. રાજભા મને કે મારે હું 15 વર્ષનો થયો, એકવાર બાપુજી એક પરિવાર હારે બારગામ જવાનું થયું અને અમે નિહળામાં લઈ એ તુલસી શ્યામના રોડ ઉપર આવ્યા. એટલે અમને કીધું કે વહેલા ચડી જાજો નહીંતર જગ્યા ન મળે. તો મેં બસ નહોતી જોઈ, એસટી બસ પે નહોતી જોઈ, અને હું બસમાં ચડ્યો, એકે સીટ ખાલી નહોતી. વચ્ચેનો પટ્ટો ખાલી હોય ને ત્યારે હું ટેસ્ટથી બેસી ગયો. આ બધા ખોટા ઉતાળ કરતા હતા, અહીંયા તો જગ્યા ને જગ્યા છે. એ મને ખબર નહોતી કે બસની સીટ શું કહેવાય. અને ગુરુ મુક્તાનંદની કૃપા થાય છે. અને જેણે નિશાળ નથી જોઈ એની કવિતાઓ કોલેજમાં ભણાવવામાં આવી જતી હોય ને એની માથે માણા પીએચડી કરતો હોય, આનાથી બીજી કૃપા હું જોવે ભલા? માટે આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કેમ યાને શું કરવા એવો સંચય મન મન થાય, આઈએ ને ભરોસે રેવાયજી. બે છોકરાને કહીને આવ્યો છું. એ મારા પણ નો રે ડોળાય એના ભરોસે અમારા ભાજપના પ્રમુખ છે અમારે ભાવેશ, આ બધાએ 9 વાગ્યાના હાજર છે બા. ખૂબ બધાએ તમને ધન્યવાદ યુવાનો. હા, એના ભરોસે એના ભરોસે એમાં ભરોસે આચરીએ અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. કેમ અને શું કરવા એ સંચય ન કરાય, બસ એને ભરોસે રહેવાય.
એક નાની વાત મહાપુરુષોના હાજરીમાંના ચરણમાં મૂકું છું. અમારી વાતમાં કોઈ ડાપણ નથી, પણ પ્રોગ્રામ કરતા હોય એમાં કાંઈક જેટલું થોડું ઘણું પુણ્ય ભેગું થતું હશે એના પરિણામ રૂપે આવા કાર્યક્રમ મળતા હશે. આ નરું સત્ય પહેલાં કીધું ને, કોણ સાંભળે છે? બહુ સરસ દુહો છે દેવનાથ બાબુ કે ધરી લોઢાનું બખ્તર તમોને ભેટવા આવ્યો છો. હવે લોઢાના બખ્તર પહેરીને તો ધણગાણે જવાનું હોય. શું આ દેશનો ચારણ? ધરી લોઢાનું બખ્તર તમોને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. ગામડું ગામ, ખેડૂનો દીકરો ખેતી કરે છે ને એમાં કાંઈક ખોદકામ હાલે છે, એમાંથી સમકદાર એક પથ્થર નીકળે છે. છોકરાને ચૂક છે સમકદાર, આ હીરો તો નહીં હોય ને, આ હીરો જ છે. આપણે માની લઈએ ને અંદર આપણને, અને બધાના વિચારો પોતપોતાની રીતે ટનાટન જ હોય છે. દુહો છે ને જુદો, જબ તક बिका न था तब तक कोई पूछता न था, પણ तुमने खरीद कर मुझे अनमोल कर दिया. આપણને કોણ બોલાવે છે એના પર બહુ આધાર છે. કોણ હાચવે છે, કોનો આશરો મળે છે. છોકરાને થયું કે હીરો છે, કારણ કે મનનું કારણ થઈ ગયું હીરો. આ હીરો જ છે. અને જાય છે બસમાં બેસીને, શહેરમાં જાય છે ને ઝવેરી બજારમાં જાય. નામ હોય ઝવેરી બજાર, પણ હોય નહીં કોઈ. એક પછી એક વેપારીને દેખાડે છે. જો તો બાપા, તો વેપારી જોઈને કે બાપા આ તો કાચ છે. બાપુ નક્કી કરી લીધું છે કે હીરો છે. સપના જોઈ લીધા કે આને હું વેચી કરોડો રૂપિયા આવશે, હું ફાર્મ બનાવીશ, ગાડીઓ હશે, બંગલા હશે. ભણે જ આખું ઊભું કરી નાખ્યું. હવે એમાંથી બહાર નીકળવું કેમ? એક વેપારી પણ અંદરથી અરે અરે અને પીડા થાય ને બાપુ, પછી બહુ આનંદ આવે. હા, મેં તો આવું માન્યું છું, હું આમ છું. હાજ પડવા આવી, તમામ ઝવેરી પૂરા થઈ ગયા, અને જ્યાં બારો નીકળવા ગયો ને બાપુ, સદગુરુ ગોતી લેતો અહીંયા બી આવો. અને સાચી વાત તો એ જ છે, ગુરુ જ ગોતતા હોય છે કે તું લાયક છો અહીંયા આવ્યું ને. બાકી તો દુનિયા, મેં કીધું ને કે બારણા દબીને બેઠા હોય. કાક બાપુએ કીધું એમ કે કંઈક ફરે છે બજારે, તારા બારણાને રોકીને જોઈ વિચારી ખોલજે તારા તિજોરીના દ્વાર. છેલ્લે બારો નીકળવા ગયો એટલે એક બૂઢો વેપારી બેઠો હતો. એણે બોલ્યા, એ બેટા અહીંયા દીકરા. એક દુકાન બાકી હતી, બૂઢા હતા એટલે છોકરાને થયું કે બધાએ કીધું ને આ બાપાને ક્યાં આવે હેરાન કરવા, હાલી નીકળી જાઓ. અને પછી ગામડાની છેલ્લી એક બસનો સમય છે અને ત્યાં નહીં પગું બસ વહી જાય. જાવ ઉતારે બહાર નીકળવા જો ની બાપાએ હાથ કર્યો, દીકરા અહીંયા બેટા, અહીંયા મારો દીકરો આવે છે. સવારથી તું આવ્યો છો બેટા, સવારથી તું આ ઝવેરી બજારમાં ફરે છો. આવ્યો ત્યારે તેજમાં હતો, આનંદમાં હતો. અત્યારે તું નિરાશ થઈ ગયો છો. કેમ બેટા, કાંઈ ખરીદવું હતું, કાંઈ વેચવું હતું, કામ હતું બાપા? કે બાપા વાત જવા ગયો ને મોડું તો નહીં, મને વાત કર મારો દીકરો. એટલે કીધું કે આવ્યો છું બાપા, એક મને કંઈક વસ્તુ જડી છે, ચમકદાર ભાળી, એટલે મને એવું લાગ્યું કે હીરો છે. હીરો સમજીને આવ્યો છો, પણ બધાએ કીધું કે આ તો કાચ છે. આવા જગતમાં બહુ છે કે તમે ક્યાં બરોબર છો. બાપા કે મને તો દેખાડ બેટા. કે બાપા બધાએ કાચ કીધું એટલે લાવ તો સહી આપ્યું. બૂઢો જોઈને એક જ શબ્દ બોલ્યો, કોણે કીધું આ કાચ છે? કોણે કીધું આ કાચ છે? કીધું ને હવારનો પોરખ મોઢામાં આવી ગયો કે આ બધા કહે એ તો ખરીદવાની તેવડ નથી ને એટલે કહીશ બેટા. બોલું નથી દીકરા ગધેડાની વાત, દ્રાક્ષ ન અંબાણી પછી કીધું ખાટી છે. હા, એમાં આંબીએ કેમ નથી ને એટલે કાચ કીધું હશે. કોઈ ખરીદવાની કોઈ નામ તાકાત નથી. આખી ઝવેરી બજાર વેચી નાખીએ ને, અને જે કિંમત થાય ને એ કિંમત આની થાય. આવું કિંમતી છે કે હવે
હું ખરીદી શકું એવી તાકાત નથી, પણ રસ્તો લઈ લીધો. આ સદગુરુ રસ્તો કરી લીધો, મારી ભેગો આવી આવી. ગુરુ બાપુ માં ભેગા લઈ લે, મારે હારે આવી જાય. બાપ ભેગો બે આગળ ન રાખે, પાછળ ન રાખે, ભેગા લઈ લે ને તો જ હરખું દેખાય. હામાં બેહાડે તો જ ડાબુ જમણું થઈ જાય છે. ગુરુ ભેગા લઈ લે, મારી ભેગું મારી. પણ મારા શેઠ, હું ગરીબ માણા છું એટલે જ કહું, તું મારી ભેગો રહે, હું તને મહેનતાણું આપું. અને તારા હાથે જ આ તિજોરીમાં આ હીરો મૂકી દે અને ચાવી તારી પાસે રહે. અને તિજોરીમાં હીરો મૂકી દીધો, આની ભેગો રહી ગયો. શેઠ છે અને ધીરે ધીરે પગાર દેતો જાય અને ઘરે બધું પોગાડતા જાય. અને આને ધીરે 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 એમ કહેવાય કે લાઈનમાં લીધો. સંત કરે આપ સમાન. પારસ મણી તો હોનું કરે છે, લોખંડ મણી નથી કરતું. આ એની જેવું કરી નાખે. નરસિંહ સોરી માં મીરાબાઈ વૃંદાવન વયા ગયા અને અહીંયા ભક્તજનો, કારણ કે ભક્ત મંડળ ઘણું હતું ત્યારે અનુયાયો, ખૂબ માં મીરાના અનુયાયો મેવાડમાં. અને ત્યારે દુકાળ પડ્યા, બીમારી થઈ, ત્યારે અનુયાયોએ બાપુ તેથી આંદોલન કરેલું અને રાણા ભોજને કીધેલું. રાણા ભોજ બહુ પવિત્ર હતા, એનો દયર જે રાણા વિક્રમ હતા એ આ બધું કરતા હતા. શું કામ કે આ ભેગા ન રહે. આને જો કદાચ સંતાન થઈ જાય તો મોટા ભાઈનો દીકરો ગાદીએ બેસે, આપણે ન બેસી શકીએ. એટલે આ કોઈ રીતે ભેગા ન રહેવા જોઈએ. મીરા તો અહીંયા રહેવા જ ન જોઈએ. એ બહુ મોટી વાત છે. મને જ જાઉં, મહારાણા પ્રતાપની હગી મોટી માં છે. હા, વાત કરવા બે માં તો મજા આવે એવી વાત છે, પણ વચ્ચે નથી સમજ. પણ ટૂંકી વાત લઈ લઉં કે આને રાજા બધાએ કીધું કે જાઓ માં મીરાને લઈ આવો. આ એને લીધે ભજન વયું જ્યું મેવાડમાં, એટલે દુકાળ પડ્યો છે, એટલે બીમારી. રાણા ભોજ માં સાધુ બનીને વૃંદાવન જાય છે. માં મીરાની કુટિયાએ પહોંચે છે, ભિક્ષાન દેહી. અને માં કાંઈક દેવા આવે છે ત્યાં કે એ નથી જોતું, હું માગું એ આપો. મહારાજ મારી પાસે હોય એ માગજો, તમારી પાસે છે એ માગું છે. તક તો જળ મૂક્યું, માગી લ્યો. તક તમે પાછા મેવાડ પધારો. તમા ઓળખી ગયા, રાણાજી મહારાજ તમે આવી રીતે. માં આ એક શબ્દ મને બહુ ગમે છે. રાણાજી શું બોલે ખબર? તારી જેવો ન બનવું, તારા સુધી કેમ મારે પહોંચવું છે. અદભુત વાત છે. એમ આયા ધીરે ધીરે રંગ મળ્યો પકડવા. અને આ ઝવેરી જે શેઠ હતા એને વારસદાર કોઈ હતું નહીં, આવા છોકરાની ખોજ હતી. અને છોકરાને ધીરે 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 ઝવેરી બનાવ્યો. અને પછી તો એવડી મોટી કંપની બની કે કોઈ કેપિટલ સિટી બાકી ન હોય કે ત્યાં એનો શોરૂમ ન હોય. આવી બ્રાન્ડ એની તૈયાર થાય. અને પછી તો આ શેઠે એને એમને બેહાડી દીધા. આને તો બાપા ઉંમર થઈ ગઈ છે. અને એમાં એકવાર બેઠેલાની કે થોડુંક ઝવેરી વેચાવા આવી અને આ છોકરાએ હીરાની કિંમત કરી અને કીધું કે બાપા આના જે તે કે 5 લાખ થાય. શેઠને છું કે હવે આને ચકાસી લઉં, મારો એ સંધ્યા દેખાય છે, આને સેલવા દેખાડ તો બેટા લાવતો અહીંયા. એટલે કીધું આને કેટલા કીધા તે કે 4. શેઠ જોઈને કે આના એક જ આવે. જો આ પારખવામાં બેટા ભૂલ પડે ને તો આવું થાય. આનો એક જ આવે બેટા, આના 4 ના આવે, આના 4 ન દેવાય, આના એક જ દેવાય. ત્યાં તો રોઈ પડ્યો, મારા બાપ ઠેકાણે છો, પણ એ 4નો છે ને મારે 1નો કેવો કે બધ ભરી લીધી સાહેબ કે શાબાશ દીકરા શાબાશ. બસ આ અંદરનો ભરોસો બાપ આમ જ હોય. હું તો આજ કેડે હાલી, તમારે મારી પરીક્ષા કરવી જ ભલે, પણ હું આમ ફગવું એમ નથી. હવે શાબાશ દીકરા, હવે તું પરખંદો થયો છો અને હવે તારી કિંમત દેવાની મારામાં તાકાત આવી છે. જે તારો હીરો કિંમતી અંદર પડ્યો ને, હવે તને ખબર પડી ને, તું પોતે પરગત તો થયો ને. કાઢ તારી હાથે હીરો, અને હવે તું જે કિંમત કરી મારે દેવી છે. અને માં હરખ આવ્યો, કારણ કે ન્યાલી તો શરૂઆત થતી ને. એ હરખમાં તિજોરી ખોલી, હીરો બહાર લીધો અને આણે જાય હીરો જોયો. હીરો હાથમાંથી પડી ગયો ને આંખમાં આહુડાની ધાર થઈ. કેમ બેટા? વડીલ મને માફ કરજો. કેમ? ખોટો જ છે. હે ખોટો જ છે. તાકે દીકરા મેં એને સાચો નહોતો કીધો,
તારામાં મને કંઈક ઝવેરાત દેખાણી છે. આજે હવે તારી કિંમત કોઈ ન કરી કે. હવે તો તને ખબર પડી ને તારી પાસે હું હતું ને આજે હું છું છે. એમ ઘણીવાર આપણે કાચના રમકડાની કિંમતો કરી નાખતા હોય છે. અસલીમાં આપણે હું છીએ એ તો આપણો સદગુરુ જ ગોતી દઈ દેતો હોય કે આવી દોસ્ત અને હવે તે ખરીદ્યો છે. હવે કોઈના બાપની તાકાત નથી. જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા પણ તુમને ખરીદ કર મુજે અનમોલ કર દિયા. એમ આવો રૂડો જ્યારે અવસર હું તો પહેલી વાર આવ્યો છું. માને તો ખૂબ સાંભળ્યા છે. પહેલી વાર 9 દિવસ દ્વારકા આખી કથા સાંભળવાનો મને લાભ મળેલો. દ્વારકામાં બીજી વાર પાછા ત્યારે મારો પ્રોગ્રામ ને ત્યારે દિવસે હું વહેલા આવી ગયેલો. આજે દિવસે મારે વહેલા આવી આવવું હતું પણ આ હરાદ હાલે છે ને તો ભાઈબંધ મારા બાપાનું હરાદ પમદી હતું ને હવે પાછા એ આવ્યા હોય એમ કે અમે તમારા બાપાના હરાદમાં આવ્યા હતા તમે અમારા બાપાના હરાદમાં આવજો. એટલે હમણાં દિવસે હરાદનો કાર્યક્રમ રાખું છું, રાતે પ્રોગ્રામ કરું છું. એટલે ભાવનગરથી જ થોડુંક નીકળવા મળતું 9, 9:30 પણ આવા મહાપુરુષોને સાંભળવા એ પણ જીવનનો લાવો હોય. બીજી વાત એ છે આવા મહાપુરુષોની હાજરીમાં અહીંયા બેસવાય મળે ને તોય માનજો કે તમારા પિતૃઓના પુણ્ય હિમાલયના ડુંગરા કરતાં મોટા હશે ને એ જ મારા બાપ થઈ શકે. એટલે આ સમય છે 21મી સદી એની અંદર ભાવથી સત્સંગ કરી લેજો કારણ કે આગળ બહુ કફરી પરિસ્થિતિ આવે છે. ત્યારે મારે જેને રજૂ કરવા છે બેન આપને વિનંતી કરે આપ સ્ટેજ ઉપર આવો. સાહેબ દમયંતી બેન એટલે મારા જેટલા વરસ થયા ને એટલા વરસ એના સ્ટેજ ઉપર થયા. મારું આ 54 પૂરા થયા 55માં માયાભાઈએ પ્રવેશ કર્યો છે. એટલે આજ નથી કર્યો. આમ તો હું રોજ મારો જન્મદિવસ ઉજવું છું. હું હોઈ જાઉં છું અને મૃત્યુ કહું છું. જાગું છે ત્યારે એમ કહું હા થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ કૃષ્ણા. તે મને જગાડી દીધો ને હૈયે ચડાવી દીધો કે તું માયલો છો. રોજ સ્ટેજ ઉપર આવું ત્યારે એમ જ માનું છું કે આ મારો પહેલો પ્રોગ્રામ છે. આ બેન આવે ત્યાં સુધીમાં કહી દઉં વાત. તમારે મોજ કરવી હોય તો ઓફિસે જાઓ ત્યારે પહેલી વાર ઓફિસ બનાવી ભાઈ એ ઓફિસમાં તમારી ખુરશી ઉપર બેઠા તેથી કેવું લાગ્યું એ હરખને રોજ યાદ કરી લેજો. તમને કોઈ દી તમારી ઓફિસ જૂની નહીં લાગે. આ કોરોનામાં જે કોરોનાથી મર્યા ને એની કરતાં 10 ગણા ભયથી મર્યા. કોરોના કે જેમ તેમ કેવું ભયથી મરી ગયા. મારી નજરે મેં જોયું કોકરામાં ડૉક્ટર જેમ કહે ને કે તમારે કોરોના છે એટલું જ બોલો. રોણા તો ત્યાં જઈને બોલ્યા બોલો તરત ટાટર પડી ગયા તરત. અને ઘણાને તમને ડૉક્ટર કીધું કોરોના છે તે શું છે. મેં માસ્ક નહોતું બાંધ્યું. એક એદી ઘરે નથી રહ્યો. અને એક જ વાત આવતી હતી કે કોકનું સારું કરે ને કોઈ દી તકલીફ નથી પડતી. વાત ફાઇનલ છે. બાપુએ જ મને સેવા તળાજા તાલુકાના 100 બેડની હોસ્પિટલની જવાબદારી આપી. મેં કીધું સદગુરુ ભગવાન હુકમ કરે ને એ સફળ જ હોય. હવે એને લીધે થતું હતું શું કે મેં કોઈને એવું લાગે કે આને બહુ વધારે ભય છે કોઈ એના કારણ કે એને પેણના દીકરા નો આવે પાસે બારીમાં લી કાચમાં લીધો હોય દાદા ચચે હોય જ. એક ભાઈ આવતા થાય દાદાને ખબર જોવા કાચમાં લી જોવે એટલે ઘરેથી નીકળ્યા તો ઓલો છોકરો દાદા તો દીકરાને વાલા હોય ને જેમ દાદાને વ્યાજ વાલું હોય એમ. અને હું તો એક ખાસ કહું ભાઈ કે એ બાળક ભાગશાળી છે આ સમયમાં વર્તમાનમાં કે જેને દાદાના ખોળામાં રમવા મળે. એ ભાગશાળી છે દાદીને દાદીમાના ખોળામાં. હું 2 વર્ષથી મારા દીકરા ભરતને કહું વધારે ને બાપુ અમદાવાદ તમારા કચ્છમાં ને વધારે બધું કામકાજે ફરવાનું હોય એની રીતે. મેં કીધું બેટા અમદાવાદમાં તારું મકાન લઈ લે ને એટલે તારે અંકલેશ્વર અને આપણું આ ખાવડા છે ને ખાવડા સુધી આમ ધક્કો રહે ને મેં કીધું અમદાવાદ રાખ ને તો સેન્ટર પડે. રોજ આ ખોટા મવાની ઓલી કર તો માં દરિયા સિવાય કાંઈ છે નહીં. ઓલી કર બીજું કામે ન હોય. એમાંય કામ છે પણ એ વાણ હાલે છે એ રીતે હાલે છે બાપુ. એ તમને ખબર છે તો પીપા એ કાંઈ તકલીફ નથી કાંઈ. પણ એમાં આપણને આવડતું નથી. એ તો
દમયંતીબેનના પરિવારના મિત્રો ઘણા છે, એ અમારું એ કામ હકારે છે હમણાં. તો 2 વર્ષમાં મને એમ કે હા કહેવાય ગયું છે, રખાઈ ગયું છે. પણ મારા છોકરા શ્રાવણ મહિનામાં મારો મોકો બરોબર લે, ત્યારે મારે મૌન હોય ને. મારા ઘરનાને એને કીધું કે કાલે જ લઈ લઉં, શરત એટલી તમારે મારી હારવાર બેને રહેવું પડે. મારા છોકરા ભણ્યા વગરના રહે તો હાલશે, પણ તમારા ખોળા વગરના રહે એવું મારે નથી કરવું. શાબાશ, બરાબર. હવે મેં કીધું આને ક્યાંય મોકલવાની જરૂર છે. બાકી તમને એમ લાગે કે તમને એને અમેરિકા મોકલી જો હારા થઈ જાય, ન્યાય આપણા ઘણા કોથળીઓ કોક પીતા હોય એવું કહેતું. જગ્યા ફેરવે કાંઈ નહીં થાય બાપ. જગ્યા ગુરુના ચરણમાં લઈ ગયો તો પછી દુનિયામાં ગમે ત્યાં જાવ તમારો વાળ વાંકો નહીં થાય સાહેબ. જે આશ્રિત હશે, જેને ભરોસો હશે. બાકી હું હારા પાડો માર્યો તો હું હારા વિશે હવે રામ રામ કરો તો ભોળાનાથની ભેગા જ ભૂતના છોકરા મોટા થયા. કાક બાપુને દુહો લખવો પડ્યો, બાપુ ભૂત ભવેહર ન થયા. કેવા ભૂતડા પાસે ભોળાનાથની સભામાં. આફ્રિકાના હોય ને, એ તો આખા વિશ્વનો બાપ છે. સુક્કુ લાલા જાંબો જાંબો. મને પેલા આપને ખબર નહોતી ને, તો હું આમ કહેતો કે ભગવાન ભારત જેવો એક દેશ જ નથી, નહીતર તો ભગવાન અમેરિકામાં ન જન્મે, આવું કહેતો. હવે મને ખબર પડી કે અમેરિકાની ઉંમર તો તુલસીદાસ બાપુ જેટલી નથી. તુલસીદાસજી જ્યારે હતા ત્યારે અમેરિકા નામનું તત્વ જ નહોતું. 350 વર્ષ થયા મૂળ અમેરિકા શોધીએ તો 1200 વર્ષ પહેલા તો ભારત ખંડ સિવાય બીજો ખંડ નહોતો સાહેબ. પછી આપણામાં જે નોખા નોખા ભાગવા મળ્યા કે હારું આમ તો કેમ અકારવું હાવ, એમ આપણે નોખું કરો. એમાં પહેલું વહેલું યુકે બન્યું. અહીંયા થોડાક દી રહ્યા એટલે ફૂરિયા થઈ ગયા અહીંયાના જમીન પ્રમાણે, ભાષા ફેરવી નાખી. એમાં પછી અમેરિકાની શોધ થઈ. પણ યુવાન મિત્રોને એટલું કહું, એમાં લેવા જેવી એ વાત છે કે અમેરિકામાં એવી એ પ્રજામાં કઈ એવી તાકાત કે 350 વર્ષમાં વિશ્વ સત્તા હાથમાં લઈ લેવી. કાયદાને ફોલો બહુ કરે છે. એ હવારમાં જાગીને કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કરમધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, એ બોલતા નથી, પણ એ આ છે કોઈનું ખરાબ નથી કરતા. આપણે જાગીને તરત કરાગ્રે વસ્તે લક્ષ્મી અને હવારમાં જે હામો મળ્યો એનો જ ગોબો પડી છે. ગુરુના હુકમમાં રહેજો. એ પૃથ્વી પર પગ મૂકતા પહેલા એ શ્લોક નથી બોલતા. સમુદ્ર વસને દેવી પર્વત સન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શ પર ક્ષમસ્વ. એ પૃથ્વીને પગે નથી લાગતા. પણ આખા અમેરિકામાં આટા મારી લો, એક પણ માણસ ધરતી ઉપર કોઈ પણ જગ્યાએ એવું નથી કે વગડો છે, વગડામાં હાલ્યો જાય છે, રોડે કોઈ નથી હાલ્યો જાય છે. એક પણ જગ્યાએ પૃથ્વી પર થૂકતા નથી. થૂકવાની જગ્યા આવશે ત્યાં જ થૂકશે. અને આપણે એમાં પૃથ્વી અમારું ભલું કરજે માવો ખાઈને ત્યાં થૂકતા હોય. આપણે પાછળ રહી જવાનું કારણ એ છે કે આપણે એવી વ્યક્તિ એ જમતી વખતે અહમ વિશ્વાનરો ભૂતવા બોલતા નથી, પણ એક પણ વસ્તુ એઠું મૂકતા નથી. જાન ત્યાં અન્નના ટુકડાના ઘા નથી કરતા. કહેવાનો મારો મતલબ કે એ 350-400 વર્ષ જેની ઉંમર, પણ ત્યારે વિચાર તો કરો સાહેબ કે મારો ભારત કેટલો આગળ હશે કે 1200 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, વલ્લભી વિદ્યાપીઠો હતી, જેની અંદર 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. વિશ્વ જેની પાસે અભ્યાસ કરવા આવતું હતું. એટલું નહીં, પણ 5,500 વર્ષ પહેલા બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન નારાયણ ગીતાનું જ્ઞાન આપતો હોય. અને જેવો તેવો તો માં આપણે ભગવાને પહોંચ નથી થતું. હે આપ તાકાત છે કોઈને કે આપણા ભગવાનને લાકડે બાંધીને કોઈ ખીલા મારી જાય? રામ રામ કરો. હે કે સાવ સુવાળો એ જ નથી આ રાજોયા ભારતે કાયર દે.
બેઠો રે રામ રામ કરો કે હિસાબ સુવાળો એ જ નથી આ રાધોયા ભારતે કાયર દેવ રે બાપુ ભારતે કાયર દેવ ઈ તેગધારી ત્રિશુળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ન ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે દેવ રે બાપુ ભારતે કાયર દેવ ધારી ત્રિશુળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ન ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે ધીંગાણા ન ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે બીજી કડી છે અહીંયા કેવું થાય બાપા સપની પુવા માય આપી દીધું એને પૂરું કુબેર પણ સપની પુવા માય આપી દીધું એને પૂરું કુબેર રાજ રે બાપ પૂરું કુબેર મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા દેવો મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા દેવો મિત્ર કરું તો કરું એવો સુદામાને મારે એક જ મિનિટમાં કહી અને દમયંતીબેનને સાંભળવાના છે કારણ કે મેં 1.25 કલાક જેવું હું બોલ્યો છું 1:45 મેં